અરે મોટી સિટીમાં જઈને આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે. અરે મારા રામ આમ હોય, દેહના પ્રદર્શન ન હોય. હું તો આ દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. વાપરો, આપ્યું હોય ભગવાને વાપરો, ખાઓ પીઓ મોજ કરો, એમાં મારો કોઈ પણ દેહના પ્રદર્શન ન હોય. દેહના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે? કરોડપતિના દીકરા છે ને એ તો તમે જોવો ને, આપણને શરમ લાગે. કપડા એમને પહેરાવે શરમ આપણને લાગે. બોલો, બધાએ જોયું છે. આ તો હું વરાળું કાઢું છું, તમને નથી ખબર? આમ ન હોય રામ. દીકરી તો દીકરી છે રામ. મમતાનો મહાસાગર કહેવાય. ત્રણ ત્રણ પખા ઉજળા કરે, જેને સમર્પણની મૂર્તિ કહેવાય. ઈ દીકરી બાપુ, આ એક તમને રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કે છે ને, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો. અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ આ રાવણને આ બાળીને ભસ્મ કરી દે. તાકાત એનામાં હતી કે રાખ ન પડે. રાખ ઈ દીકરી હતી. પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેળો પાડી દીધો. દુનિયાની દીકરીઓને એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. અમે તો બધે જાય છે, અમને બધી ખબર છે કે રાવણ તો છે. બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું અને મારવા ગયા. હોનાના હણિયા હોય, આ એટલા બધા બેઠા છો, હોય તો મને કોઈ તો હા પાડો, હું શું વાત કરો તો હોય હનુમાન. આ હોનાના હણિયા હોય કોઈ દી? અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે કહીએ ને કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામ કે ગાંડા હતા? આપણને ખબર પડે ને રામને ન પડે? પણ રામાયણ એ સંદેશો આપે છે કે જે મોહની વાયા દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા જો દોડ્યા ન હોત તો સીતાજીનું બાપુ હરણ ન થાય. રામાયણ છે ને સે કંઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું કે વાંચતા ન આવડે તો કંઈ નહીં, પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાયણનું ઘરમાં રાખજો. જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. આપણા ગ્રંથો છે ને, આ તો ઠીક છે, બધું દુનિયાએ કંઈ કીધાની વાત નથી. બાકી આ જે ગ્રંથો મહાપુરુષોએ બનાવ્યા છે ને એમાં તો પેઢીઓ હોમી નાખી, પેઢીઓ એમને. પણ આપણને જીવનમાં ઉતરતું નથી. રામાયણ તો રામાયણ છે. રામચંદ્ર પરમાત્મા, તમે વિચાર કરો કે રામને લક્ષ્મણે 14 વર્ષ સેવા કરી, 14 વર્ષ એના ભેગા રહ્યા. તોય સંતોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ. લક્ષ્મણ નો હાલે બાબુ, ચોકડી મારી દીધી. ભાઈ ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે. વિચાર કરજો ને કે આપણને એમ થાય ખરું રામની સેવા, સીતાજીની રામની સેવા લક્ષ્મણે કેટલી કરી છે અને ભરતનું નામ આવે. પણ એનો દાખલો બાપુ રામાયણ છે ને બાપુ દબાવી રાખી છે. મને એવું લાગે ગમે એમ રાખી હોય, અમુક અમુક વાતો કોઈ કીધી જ નથી. રામ અને લક્ષ્મણ 14 વર્ષ પૂરા કરીને જ્યારે આવ્યા ને, વાત લાંબી છે, ટૂંકામાં કહું પછી બેનને સાંભળવા. ઈ બે ભાઈ બેઠા હતા ને, રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ કે હા, કે આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને, તે તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે. શું ચિંતા છે? કંઈક હોય તો પ્રશ્ન હોય તો મને કે ના ના એવું કાંઈ નથી. કે ના, મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર પડે છે તારા મોઢા ઉપર કાંઈક છે. શું છે બોલ? ત્યારે લક્ષ્મણ કહે છે કે હા મોટા ભાઈ, એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું? તમારા મારા બાપ દશરથ તો કે હા, તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા, તમારી અને મારી માની ભક્તિમાં કમી ખરી કે ના? બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી, અમારી કઈ ભૂલ આવેલી કે ના? ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, હવે તમે સાંભળો. તમારા મારા ગુરુ એક હોય, તમારા મારા બાપ એક હોય, તમારા મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જેથી યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા અને તમને એક બાણ ન અડ્યું ને એના છોકરા મેઘનાથે મને એક બાણ માર્યું ને મને ગોટો વાળી દીધો. અહીંયા કેવું ફળ મારે ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમે હું જો બે હરખા હોય તો ઓલો તો રાવણ હતો, એના બાણથી તમને કાંઈ ન થાય, એના છોકરાની શું શક્તિ હતી કે મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા કે આ તારી વાત સાચી, પણ સારું કર્યું ત્યાં પૂછ્યું, નકર આ તું જીવત ના હોય તને મૂંઝવત. એ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી હાલતા થયા
તો કે આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો ભીલની દીકરીનો, એ યાદ છે તને? તો કે હા મોટા ભાઈ, મને ખાસ યાદ છે. એને આપણે આગતા સ્વાગતા કરી હતી કે હા, બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી, મેં ખાધા હતા કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. ત્યાં લક્ષ્મણ ખાધા હતા. ત્યાં કીધું ને, ત્યાં બાબુ લક્ષ્મણ થપાટ ખાઈ ગયો. કરે તારી ભલી થાય, તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય, તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા વાગ્યા તેથી? અને બાપુ લક્ષ્મણ પગમાં પીડ્યો હો, લાકડી પડે, અને બાવડું ચાલીને પછી બેઠો કર્યો રામે. એ કે હા ભાઈ, લંકાના પટાંગણમાં તું બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ, એ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો નાખી દીધા. એ તે જે ફળને નાખી દીધા ને, એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા. અને ઈ પક્ષીના ચાંચમાંથી બિયારણ વેરાણું તું. અને સુસેન નામના વૈદ્ય આવીને કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો આ બેઠો થાય. ઈ સંજીવની લઈ આવીને તારા મોઢામાં પાડ્યા હતા. સબરીની ભક્તિનો પ્રતાપ છે ભાઈ. તો ભરત જેવા હોવો જો, લક્ષ્મણ નો હાલે બાપુ, ચોકડી મારી દીધી. વિચાર કરજો, આખી રામાયણમાં એક જ જગ્યાએ ભૂલ કરીને બાપુ સંતોએ ચોકડી મારી દીધી. આપણે શીમાં હાલવી? દીકરામાં, ભાઈમાં, બાપમાં છે હાલી એમ છીએ આપણે? એટલા માટે કહું છું કે બાપુ, જે કંઈ તમારી મારી ફરજ હોય ને, ફરજ નિભાવવી પડે. બાપ હોય ને, આ છે ને એક આપણું નાટક જ છે. આ છે ને અખિલ બ્રહ્માંડના માલિકે આપણને બધાને નોખા નોખા પાત્ર ભજવવા મોકલ્યા છે. દીકરાનું પાત્ર ભજવે, બાપનું ભજવે, માનું ભજવે, દીકરીનું ભજવે, વહુનું ભજવે, કોણ કેવું ભજવે છે જોઈ જોઈને વ્યૂ જવાનું બસ. એક આપણા ગામમાં રામલીલાનું નાટક હોય અને આપણા ગામના જુવાનિયા રમતા હોય, અને કોક ફલાણા ભાઈનો દીકરો ભરત થયો હોય, અને આમ ભાઈ બાપુ એવું પાત્ર ભજવે, અને હવારમાં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો, પણ ભાઈ ભરત થયો હો ભાઈ. શું એને પાત્ર ભજ્યું હતું? ભાઈ રામનો ભાઈ ભરત હો, ભરત તો ભરત કહેવાય, એવું પાત્ર ભજ્યું. તમે વિચાર કરજો, 3.5 કલાકનું નાટક હોય, એમાં 20 મિનિટનું પાત્ર ભજવું, દુનિયામાં જો તમારા મારા વખાણ થાય તો તમને મને 60-80 વલાનો પલ્લો મળ્યો છે. કોઈક દીકરો હારો થઈ જાય, બાપ હારો થઈ જાય, માં હારી થઈ જાય, તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે. પણ ઝાઝો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય. જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં, શું બોલે ને શું હાલે ને શું કરે. ઝાઝો ભાગ બાપુ જોકર જેવા છે. કારણ કે ઘરમાં બોલે હોય એ પાછો ઓસરીમાં આવે તો કંઈક બીજું જ બોલે, ફળિયામાં આવે તો આપણે એમ તો બોલો ઘરમાં બોલ્યો છે જ નહીં. તમે જોવો તો કાંઈ નેઠો જ નથી, શું બોલે છે મને, શું હાલે છે. આ મેં હમણાં ભાઈએ વાત કરી હતી ને, અમે હમણાં અહીંયા આવ્યા ને, તો અમને ભાઈએ અમારે બાપ દીકરો અમે 2 ગાડી લઈને નીકળ્યા હતા ને, અમે પેલા લોકેશનમાં ઘૂંસાણા. લોકેશન તો નજીક હોય દેખાડે, અમે તો 2-3 ગામમાં ગરી ગયા. વળી પાસે અહીંયા જઈને પૂછ્યું ને તો કે અહીંથી નહીં, આમ હાઈવે માંથી આમ જાઓ. વળી પાછા ઇનપા જાય, વળી લોકેશન બતાવે અહીંયા વળી જાય, વળી પાછા હલવાય. તો અહીંયા 2-4 જણા ઉભા હતા. મેં કહ્યું એટલે આ ગામ જવું ક્યાંથી જવાય? કે 150 રૂપિયા આપો તો કહું. મેં કીધું ભલા મને સુધર્યા છે ને, કે તારી પાસેથી 150 લઈને મેં તારી પાસે સરનામું મુકાવડાવી. આ દુનિયા સુધરવું છે, સુધરવા નથી દેતી. હું મારી વાત કરું, હું પેલા પૈસા કોકના પૈસા હું કઢાવી દેતો. તમારા પૈસા તમે કોકને આપ્યા હોય ને હામલો પાણા ન આવતો ને મારી પાસે આવે કે ઓલો પૈસા નથી કાઢી દેતો, હું એમ કહું મને કેટલા દેવાના, એવા કોન્ટ્રાક્ટ રાખતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો. હા, એટલે મને એમ થાય કે મારે એવા એ શરૂઆત ન કરાય. હવે તો આ મારો ધંધો ફરી ગયો. એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી દો તો સારી વાત છે. નકર આ એમ કોકના કઢવી દેતા હતા ને અમારા તમારથી રખાય. પણ ભલા થાવ સારી વાત છે. પણ આ જગતમાં છે ને બાપુ, ખરાબ કોઈ છે જ નહીં. ખરાબ દુનિયા કરાવે છે. તમારે કંઈ અહિત નથી કરવું, પણ બાપુ દુનિયા તમારું પૂંછડું ઝાલીને બેઠા કરે. આ અમે આવું લાઈવ હાલતું હોય ને પછી આમાં વિડીયા બહાર પડે, આમાં છે ભૂલ થઈ ગઈ હોય અમારી, ન થાય એવું નથી. અને ભૂલ થઈ ગયો ને એ આમાં પછી અમુક બેઠા હોય. ભૂલ ક્યાં થાય છે પકડવા હાટો.
અને એ પાછા કોમેન્ટો કરે, આમ નો આવે, સોંટી જાઓ છો જ્યાં હોય પણ તમે આવતા રહ્યો. એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે એ ગમતું નથી. એવા બાપુ જે હમણાં આપણે વાત કરી ને કે જે વિઘ્ન સંતોષી હોય ને, આમ તમે કોમેન્ટો જોવો ને, 500 કોમેન્ટો હોય, 700 કોમેન્ટો હોય ને, એમાં 2 નબળા નીકળે, 2. તો આપણને એમ થાય કે આ એ નહીં વાંચતા હોય કે આ 500 જણાને ગમ્યું ને અમને 2 નથી ગમતું. પણ એમને એમ હોય કે આ 500 ખોટી ના અમે 2 જ સાચી નાખી. બસ આવું વિચારે. તમે મોબાઈલ ખોલો, મોબાઈલ આપણા ટાંટિયા ઘારે ખેંચે એકબીજા કોઈ છે? તમે જોવો તો ખરા. પાછા કે મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય. ભારત મહાન બનાવવા માટે તમારે મારે બાપુ એક થવું પડે. પછી સમાજ કોઈ બી હોય, હું કોઈ ઊંચા નીચાની વાત જ નથી કરતો, કોઈ સમાજની વાત નથી કરતો, કોઈ વ્યક્તિની વાત નથી કરતો, કોઈ ધર્મની વાત નથી કરતો, કોઈ પક્ષની વાત, બધાય મારા છે ને હું બધાયનો છું. મારે કોઈ બાપુ સમાજ ઊંચો ને કોઈ નીચો ને એ કોઈ દી મારી વાત હોય જ નહીં. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય, ભારત મહાન બનાવવો હોય તો આપણે શેની બધાને એક થઈ જવું પડે. મારી ભૂલ તમારે સ્વીકારવી પડે, તમારી ભૂલ મારે સ્વીકારવી પડે, તો જ ભારત મહાન બને. બાકી મહાન બાન કોઈ દી જિંદગીમાં ન બને. મોબાઈલ ખોલી દે, આપણા જ આપણું લોહી પીતા હોય. બોલ, આપણે એમ થાય કે આમાં કોને કેવું. એટલે આપણા છે ને, હું તો એમ કહું, આપણને નડે ને એટલે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. એટલે કાંઈ ઢેરિયાણા સુધી ઓળખે ને પડખે હોય ન ઓળખે. આપણા જ નડ્યા છે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદડા નો રહો. એટલા માટે 1-2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું.